નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. ઓપરેશન સિંદૂર પાર્ટ 2 જે પ્રમાણે પાકિસ્તાને ક્યાંક હરકત કરી અને જમ્મુ, રાજસ્થાન અને પંજાબ પર હુમલો કરવાની કોશિશ કરી, એનો વળતો જવાબ જે ભારતીય સેનાએ આપ્યો છે, જડબાતોડ આ જવાબ આપ્યો છે. ઘણી બધી જગ્યાઓએ ભારતીય સેનાએ જે હુમલો કર્યો છે અને 54 મિસાઇલ ભારતે તોડી પાડી છે પાકિસ્તાનની ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને વેસ્ટર્ન નેવલ કમાન્ડ હવે એક્શનમાં છે. બહાલપુર જે ખાલી કરવાનો આદેશ પાકિસ્તાનના અત્યાર સુધીના મોટા સમાચાર એ છે કે કેટલાક વિસ્તાર ખાલી કરાવવામાં આવી રહ્યા છે. બહાવલપુરમાં ભારતનો સૌથી મોટો હુમલો જોવા મળી રહ્યો છે અને બહાવલપુર પાકિસ્તાનનું ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આપણે કહીએ તો કરાચી અને લાહોરમાં ભારતની મોટી કાર્યવાહી, ભારતીય સેનાની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. LOC પર જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. ભારતે પાકિસ્તાનની 8 મિસાઇલો પણ તોડી છે. પાકિસ્તાનના હુમલાનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે, વળતો પ્રહાર કર્યો છે અને પાકિસ્તાનના PM બંકરમાં છુપાયા છે. હવે સવારે 9 વાગે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થશે, ત્યારે હવે પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટના સમાચાર મળી રહ્યા છે. પોલીસે લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. ઘણા બધા શહેરોમાં પાકિસ્તાનના અફરાતફરી મચી જવા પામી છે અને ફરી સમગ્ર જમ્મુમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે. પંજાબના ગુરુદાસપુરમાં પણ બ્લેકઆઉટ કરાયું છે અને સવારે 9 વાગે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં AWACSનું વિમાન તોડી પડાયું છે અને પાકિસ્તાનનું જાસૂસી વિમાન તોડી પડાયું છે. વધુ વાત કરવા અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ અને અનિલ પાટીલ બંને મારી સાથે જોડાયા છે. મહીદીપસિંહ, જણાવો કે જે પ્રમાણે પાકિસ્તાને ક્યાંક જે જમ્મુ, રાજસ્થાન અને પંજાબ પર હુમલાની કોશિશ કરી, એનો વળતો જવાબ આપવામાં આવ્યો અને જવાબના જ ભાગરૂપે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભારતીય સેનાએ હુમલો કર્યો છે, મિસાઇલો તોડી છે, પાકિસ્તાનમાં અફરાતફરી મચી છે. શું કહેશો? જે ચોક્કસી જે પ્રમાણે અત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ ભારતે પણ પાકિસ્તાનને જવાબ આપવામાં બાકી નથી રાખ્યો. ક્યાંક જે પાકિસ્તાન છે એ પણ હવે પોતાના ઘૂંટણે બેસી ગયું છે. પરંતુ મહત્વની જો વાત કરવામાં આવે તો તેને પગલાને લઈને, સુરક્ષાના પગલાને લઈને અત્યારે ગાંધીનગરમાં પણ એક ખૂબ જ મહત્વની બેઠક છે એ ઇમરજન્સી સેન્ટર ખાતે યોજવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. માત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવી જ નહીં, પરંતુ તમામ IPSO અને SPOને પણ બોલાવવામાં આવ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો દરેક જિલ્લાના કલેક્ટરો સાથે પણ તેમણે એક મહત્વની બેઠક કરી છે અને આવતીકાલે સવારે 10:30 વાગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઇમરજન્સી સેન્ટર ખાતે આ બેઠક મળવાની છે. ચોક્કસથી જે પ્રમાણે ગુજરાતના સરહદી વિસ્તારો છે, ત્યાં સરહદી વિસ્તારો પર કઈ રીતે અત્યારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેને લઈને બેઠકમાં દરેક કલેક્ટરો અને જે પોલીસના વડાઓ છે તેની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીધી વિડીયો કોન્ફરન્સ જે છે એ મિટિંગ ચાલી રહી હતી. મિટિંગ છે હમણાં થોડાક સમય પહેલા જ પૂર્ણ થઈ છે, પરંતુ મહત્વની વાત એ છે કે આવતીકાલે સવારે જે ઇમરજન્સી જે આ સેન્ટર છે ત્યાં ખાતે બેઠક થવાની છે. ત્યાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થશે અને પોલીસના તમામ ઉચ્ચ વડાઓ પણ આ બેઠકમાં હાજરી આપવાના છે. જી બિલકુલ અનિલ, એક ખાસ જે પ્રમાણે વાત કરી મહીદીપસિંહે કે જે રાજ્યની બોર્ડરો છે એ પણ સુરક્ષિત રહે, એને લઈને બેઠકોનો દોર છે. આવતીકાલે પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ્યારે બેઠક મળવાની છે, ત્યારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા સલામતી માટે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. શું છે વધુ અપડેટ? કયા પ્રકારની માર્ગદર્શિકા છે અને શું કેવું છે, કઈ રીતે બોર્ડર પર લોકો રહેતા, સરહદ પર રહેતા ભારતીયોએ ક્યાંક તકેદારી રાખવાની જરૂર છે? અનિલ. જી બિલકુલ દિલીપ, તો જે પ્રકારે વાત કરીએ તો ગુજરાતમાં કુલ મળીને 17 જિલ્લાઓ જે છે કે જે સરહદી વિસ્તારમાં આવે છે, જેમાં 2 જિલ્લાઓ વાત કરીએ, કચ્છ અને વાવ-થરાદ, જે હમણાં અલગ થયો બનાસકાંઠાથી. તો આ બંને જે છે જમીન સરહદ છે અને બાકીના 15 જિલ્લાઓ જે છે પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને નવસારી, વલસાડ, જોકે દક્ષિણ ગુજરાતનો પાર્ટ છે, સુરત ને એ બધો. પરંતુ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને બાકી અત્યારે આપણે જોયું કે કચ્છમાં જે પ્રકારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું, એક તો બેઝિકલી બ્લેકઆઉટની વ્યાખ્યા જે લોકોના મગજમાં, એક તો આપણને ધ્યાનમાં છે કે અત્યારે મોક ડ્રિલ કરવામાં જે પ્રકારે આવ્યું જે દિવસે, અને બ્લેકઆઉટ એ દિવસે રાત્રે કરવામાં આવ્યું હતું. તો ઘણા લોકો હતા કે જે લોકો ફોન કાં તો લાઇટો ચાલુ હતી, પરંતુ બ્લેકઆઉટ એટલા માટે કરવામાં આવે છે કે જેના કારણે જે ડ્રોન આવે છે, પાકિસ્તાનથી જે ડ્રોન આવી રહ્યા છે, તો એના રડારમાં આપણે લોકો ન આવીએ. લાઇટો બંધ હોય જેના કારણે ડ્રોન કંઈ જોઈ ન શકે. તો બ્લેકઆઉટ જે છે એનું ખાસ કરીને જે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પરંતુ તમે જે વાત કરી એ પ્રકારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે સરહદી જે ગામો છે, સરહદી જિલ્લાઓ છે, એમણે કયા પ્રકારની તકેદારી રાખવી એને લઈને એક માર્ગદર્શિકા જે છે એને બહાર પાડી છે, જે મારી જોડે છે. અત્યારે હું વાંચું છું કે ઓળખપત્ર જે છે, એક તો જે સરહદી વિસ્તારના જે લોકો છે એનું પોતાનું ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું છે. આપાતકાલીન કિટની વાત થઈ રહી છે અત્યારે, તો ઓળખપત્રમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ, પેન કાર્ડ વગેરે જે છે એની કોપી તમારી જોડે રાખવાની રહેશે. એની સાથે જ આવશ્યક દવાઓ, દુખાવા માટેની તાવ, ORS, એન્ટિસેપ્ટિક હોય કે બેન્ડેજ વગેરે જે છે એ રાખવાની થશે. એની સાથે જ ભોજન સામગ્રી હોય, જેમ કે કરિયાણું, બિસ્કિટ, રેડી ટુ ઈટ ફૂડ જેને કહી શકાય, કે આ જે પ્રકારના કારણ કે સ્વાભાવિક છે કે જે પ્રકારની સ્થિતિ આગળ સર્જાવાની છે, તો એને લઈને અત્યારથી તકેદારી રાખવી. એને લઈને આખી કીટ જે છે તમારી જોડે રાખવી પડશે. પાણી જે છે ઓછામાં ઓછું 5 થી 6 લીટર પ્રતિ વ્યક્તિ દીઠ આ પાણી જે છે તમારે સ્ટોરેજ કરવું પડશે. પ્લસ ટોર્ચ, બેટરી, પાવર બેંક રાખવી. કદાચ લાઇટ કટ ઓફ કરવી પડે, એના કારણે ક્યાંક જો કહી શકાય કે વીજળી ન હોય તો તમે બાકીનો જે સંકલન કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરવા માટે એક તો પાવર બેંકને વગેરે જોડે રાખવું. રોકડા રૂપિયા રાખવા. એટીએમ સેવા જો બંધ થશે તો એને લઈને રોકડા રૂપિયા સાથે રાખવાનું થશે. એની સાથે જ રેડિયો, જે બેટરી દ્વારા ચાલતો રેડિયો હોય, કારણ કે આપણે ધ્યાનમાં છે કે જૂના પિક્ચરોમાં કદાચ લાઇટથી ચાલતો રેડિયો હોય, એના કરતા બેટરી વાળો જે રેડિયો છે એ સિગ્નલ પકડી શકશે, તો એના માટે રેડિયો રાખવો છે. એની સાથે જ પરિજનોની સુરક્ષા માટેની પણ એક યોજના જે બનાવવામાં આવી છે, એમાં એક સુરક્ષિત જે સ્થાન છે નક્કી કરવું કે જ્યાં પરિવારને આપાતકાલીન સ્થિતિમાં એકત્ર કરવામાં આવે. એની સાથે જ નજીકના જે શરણ સ્થળ એટલે કે ઇવેક્યુએશન શેલ્ટર જેને કહી શકાય, તો એની જાણકારી રાખવી. અને ઇવેક્યુએશન દરમિયાન મહિલાઓ, વડીલો કે બાળકોને પ્રાથમિકતા આપવી, કે વડીલો અને મહિલાઓ છે પહેલા જાય અને ત્યારબાદ જે સક્ષમ વ્યક્તિઓ છે એ ત્યારબાદ જાય. તો જે શેલ્ટર જે છે એ પણ બનાવવામાં આવે છે બચાવ માટેના. એની સાથે જ આત્મરક્ષાના ઉપાયોની પણ વાત કરવામાં આવે તો બ્લેકઆઉટ દરમિયાન પ્રશાસનનો સહયોગ કરવો. ઇન્વર્ટરનો ઉપયોગ બ્લેકઆઉટમાં ન કરવો. ઇન્વર્ટર, કારણ કે લાઇટ ગઈ હોય, લાઇટનો કટ ઓફ હોય અને જો ઇન્વર્ટર વાપરીએ તો પાછી લાઇટ ચાલુ થવાની છે. પરંતુ બ્લેકઆઉટ એટલા માટે જ કરવામાં આવે છે, જે વાત કરી પ્રકારે, તો બ્લેકઆઉટ દરમિયાન ઇન્વર્ટરનો ઉપયોગ ન કરવો, જેથી લાઇટ જે છે ચાલુ ન થાય. આપણી પાસે કોઈ લાયસન્સ વાળું હથિયાર હોય, સરહદી વિસ્તારમાં જે પ્રકારની ગતિવિધિ ચાલતી હોય છે, અનૈતિક ગતિવિધિ, જેના કારણે લોકો સેફટી માટે હથિયાર રાખતા હોય છે, તો એ આત્મરક્ષા માટે જ કરવું. અન્ય કામ માટે એ હથિયાર જે છે લાયસન્સ વાળું એ ન વાપરવું. પછી ઘરેલું વસ્તુઓ, આ ખાસ જાણવા માટે કે ઘરેલું વસ્તુ જેમ કે દંડો, લોખંડનો સળિયો, મરચાનો પાવડર કાં તો સ્પ્રે હોઈ શકે, આ દરેક વસ્તુ પોતે રક્ષા માટે જોડે રાખવી એ પણ કહેવામાં આવ્યું છે. અને સાથે જ 4-5 વિશ્વસનીય પાડોશીઓ સાથે મળીને એક સ્થાનીય સુરક્ષા સમૂહ બનાવવું. એટલે આજુબાજુના જે લોકો રહેતા હોય 15-20 નો સમૂહ હોય અને એક સાથે રહીને સુરક્ષા કરી શકે, જેથી એ સ્વાભાવિક રીતે જો પરિસ્થિતિ કદાચ બગડે તો એના માટે એ સરળતા રહે એમના માટે. એટલે એક માર્ગદર્શિકા બહાર પડાઈ છે. એમાં સરકારી જે કેટલાક નિયમો છે, નિર્દેશો છે, એનું પાલન પણ કરવા માટે કહ્યું છે. એટલે માત્ર સરકારી અને વિશ્વસનીય સમાચાર જે પત્રો જે હોય, જેમ કે જે વિશ્વસનીય સમાચાર સ્ત્રોત છે એનું જ માનવું. જેમ કે સોશિયલ મીડિયામાં કહી શકાય કે આવી રીતના ફેક પણ ચાલતું હોય છે, તો એનું આપણે વિશ્વાસ ન કરતા ક્યાંક સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે, સરકાર દ્વારા જે સમાચાર મળે છે એનું જ એક પાલન કરવું. યુદ્ધ દરમિયાન આયોજિત રક્તદાન શિબિરમાં જે શિબિર થશે એનો સહયોગ કરવો. પછી અફવાઓ ફેલાતી અટકાવવા માટે એના પર ભરોસો ન કરવો. પ્રશાસનના સંપર્કમાં રહેવું, જેમ કે તહેસીલદાર, પોલીસ અધિકારી, પંચાયત પ્રતિનિધિ. હજી પણ લાંબી એક એમને લિસ્ટ બનાવી છે કે શું શું રાખવું. બિલકુલ પાટીલ, આમાં એક બાબતોનું ધ્યાન રાખવાનું છે. મુકેશ ઓઝા આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. નમસ્કાર. માનો છો કે જે પ્રમાણે પાકિસ્તાને જે હરકત કરી અને જમ્મુ, રાજસ્થાન અને પંજાબના કેટલાક વિસ્તારોમાં જે મિસાઇલથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ ભારતીય સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો, એ મિસાઇલો તોડી નાખી છે. પાકિસ્તાનને ખબર છે કે પોતે કંગાળ છે, પાકિસ્તાન પાસે જે કહેવાય કે ઇક્વિપમેન્ટ જે યુદ્ધના હોવા જોઈએ એ પણ સીમિત માત્રામાં છે. ભારતીય સેના બધી જ રીતે સક્ષમ છે, છતાં પાકિસ્તાન ઉંબાડિયું કરે છે. શું કહેશો સાહેબ? 75 વર્ષની રાહ જોયા બાદ માત્ર 75 કલાકની અંદર હાંફી ગયેલું પાકિસ્તાન ભારતના શરણે પડી ગયું છે. અને નાપાક હરકતો કરતું જે પાક પોતાને બતાવતું પાકિસ્તાન આજે જમીન દોસ્ત થઈ ચૂક્યું છે. અને આજે અડધી રાતે નહીં પણ કાલ સવારના સૂરજ ઉગતા દરેક ભારતીય, દરેક હિન્દુસ્તાન નો એક જ અવાજ હશે, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જે પ્રમાણે સૈનિકોએ જે સાહસ બતાવ્યું છે, તમામ સૈનિકોને 100 સલામ કરીએ છીએ. અને કહેવાનું મન થાય કે આ
1965 નું ગરીબ ભારત દેશ નથી, આ 2025 નું નવું ડિજિટલ ઇન્ડિયા, નવો ભારત. એટલે જે પણ શબ્દો આજે કહેવું હોય એ કહી શકીએ છીએ, પણ જે રીતે પાકિસ્તાન યુદ્ધમાં કોઈ પણ વગર તૈયારીએ ઉતરી ગયું અને જે જનરલ મુનીરે કરેલી તરકીબ, જે પહેલગામની અંદર એટેક કર્યો ને જે સૌથી મોટી ભૂલ કરી, આજે એના પશ્ચાતાપ રૂપે આખી પાકિસ્તાનની પ્રજાને ભોગવવું પડે છે. પરંતુ એને છતાંય સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભારતે 15 દિવસ આપ્યા, ન માફી માંગી, ન કશું એને કીધું, અને હેકડીથી બહાર આવ્યો નહીં. પોતાની જાતને મહાન બતાવવાનો પ્રયત્ન કર્યો. એને ખબર હતી કે ભાઈ મને કોઈ દેશ સપોર્ટ કરવાના નથી, પરંતુ કે ના, મારી પાસે તર્કી છે, મારી પાસે ઈરાન છે, ને મારી પાસે આરબ કન્ટ્રીઝ છે, ને મુસ્લિમ છે, ને એ બધા જ વહેમ એના નીકળી ગયા. અને આજે તમે જોઈ રહ્યા છીએ કે માત્ર ભારત, તમે જુઓ 6 કે 8 કલાકની અંદર પાકિસ્તાનના તમામ લગભગ 15 શહેરની અંદર એવો દાટ વાળી દીધો છે ને એવો જવાબ આપ્યો છે. જો એને હરકત ના કરી હોત મિસાઇલો છોડવાની આપણા સૈન્ય મથકો ઉપર, તો કદાચ પાકિસ્તાન બચી ગયો હોત. પરંતુ એને સૈન્ય મથકો ઉપર મિસાઇલ છોડવાની હિંમત કરી. પરંતુ ભારતના S-400 ડિફેન્સની જે આપણે એન્ટી મિસાઇલ છે, અને જે પ્રકારે S-400 કામ કર્યું છે એ બહુ જબરદસ્ત કામ કર્યું છે. એક પણ મિસાઇલને ભારતની અંદર પડવા દીધી નથી, અને પાકિસ્તાનની અંદર એક પણ મિસાઇલ બચાવી શક્યા નથી. એટલે તમે સવારનું દ્રશ્ય જોશો તો તમને આખું પાકિસ્તાન ખેદાન મેદાન દેખાશે. કારણ કે હું આજ સવારથી આજે ઓફિસ પણ નથી ગયો, અને એક વોર ન્યૂઝ ઉપર વોચ રાખી રહ્યો છું. અત્યાર સુધી મારી પાસે ટીવી અને ન્યૂઝ હું જાણી રહ્યો છું. પાકિસ્તાનની આંતર પરિસ્થિતિની અંદર બલુચિસ્તાનની BLA આર્મી પણ ભયંકર આક્રમણ કર્યું છે. આ બાજુ ઇમરાન ખાનને છોડાવવા માટે જેલ ઉપર આક્રમણ કરવા જઈ રહ્યા છે. આ બાજુ પાકિસ્તાનની અંદર સત્તા પલટો થઈ શકે એમ છે. બંકરની અંદર છુપાયેલો શહેજાદ, જે પ્રાઇમ મિનિસ્ટર પોતાની જાતે કહે છે, કદાચ કાલે એ પ્રાઇમ મિનિસ્ટર ન પણ હોઈ શકે. અને જે ભારતીયોની ઈચ્છા હતી, તમામ ભારતીયોની ઈચ્છા હતી કે POK ભારતને પાછું મળવું જોઈએ, એ હવે આપણને એ સ્વપ્ન સાકાર થતું દેખાઈ રહ્યું છે. પરંતુ અહીંયા માનવ અધિકાર ચિંતા એ ન કરે કે પાકિસ્તાન ઉપર શું થયું ને કેટલું થયું. ભારતે ખૂબ જ સંયમપૂર્વક, વિનમ્રતાપૂર્વક માત્ર ને માત્ર આતંકીઓના આકાઓને સાફ કરવાના પ્રયત્નો કર્યા હતા. અને પાકિસ્તાને એ આતંકીઓના આકાઓ પોતાના છે એમણે સ્વીકારી લીધું, અને જે યુદ્ધની વાત કરી અને યુદ્ધના માર્ગે ચડ્યું. આજે એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે, આખું વિશ્વ જોઈ રહ્યું છે. US-ના ટ્રમ્પે પણ કહી દીધું કે પાકિસ્તાન ચેતી જા, શું કરવા તું એશિયાને ડિસ્ટર્બ કરે છે, શું કરવા તું વિશ્વને બદનામ કરે છે, તારી પાસે કોઈ આવવાનું નથી. ઈરાનના વિદેશ મંત્રીએ આજે આવીને પણ કીધું. ત્યારે આપણા વિદેશ મંત્રી S જયશંકરે ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક કીધું કે છેડેંગે તો છોડેંગે નહીં. એટલે ભારત આજે વિશ્વ પટલની અંદર એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યો છે. તમામ ભારતીયોના જુસ્સા અકબંધ છે, અને બધા જ સૈન્ય ઉપર ગર્વ કરી રહ્યા છે. અને આ એક યુદ્ધ બાંગ્લાદેશને પણ હચમચાવી દીધું છે. બીજા જે અન્ય દેશ કદાચ જો ભારત ઉપર હિંમત કરવા, યુદ્ધના કે ખખડાવવાની કે કોઈ નીતિ ઉપર વાત કરે તો ભારતથી ડરશે એવો માહોલ પેદા કરી દીધો છે. મિસાઇલોના આક્રમણને એ તો બધું ઠીક છે, પણ ભાઈ સાહેબ, તમે જે આક્રમણ લઈને તમારા વિમાનો અહીંયા ભારતની અંદર લાવ્યા એ પણ તમે ન બરાબર ઉડાવી શક્યા. પાયલોટો પણ પકડાવી ગયા, 3 પાયલોટો પકડાવી ગયા છે. 6 વિમાન એમના ધ્વસ્ત થઈ ગયા છે ભારતની અંદર. અને જે નેવીએ કામ કર્યું છે અત્યાર સુધીમાં, એ જબરદસ્ત કામ કર્યું છે. કરાચીનો કચ્છર ઘાણ વાળી દીધો છે. તમે જુઓ, હજુ તો ગ્વાદર પોર્ટ બાકી છે. લાહોરથી લઈને કરાચી સુધીનો તમામ પટ્ટ, જેટલા પણ એના શહેરો છે, રાવલપિંડી હોય, પેશાવર હોય, કરાચી હોય, ઇસ્લામાબાદ હોય કે સિયાલકોટ હોય,
તમામે તમામ વિસ્તારો આજે માત્ર પથ્થરના જાણે કે એક આતંકી સ્થાન બની ગયું છે. એટલે માત્ર ત્યાં કદાચ એમને કબર પણ ખોદવી હશે ને તો પણ જગ્યા નહીં મળે એવું આ પાકિસ્તાનનો નકશો બદલાઈ ગયો છે. લોકો એવું વોટ્સએપમાં એવું કહેતા હતા કે કદાચ પાકિસ્તાનનો નકશો જોવા મળશે, પણ એ વાત આજે 100% સાચી પડી છે અને પાકિસ્તાનનો નકશો બદલાઈ રહ્યો છે. કદાચ 1-2 દિવસની અંદર તમને પાકિસ્તાનના 4 ટુકડા જોવા મળશે. અને તમે જુઓ કે PLA એટલે કે BLA બલુચિસ્તાન લિબરલ જે ફ્રન્ટ છે, એમની જે ફોર્સ છે, એમણે જબરદસ્ત આક્રમણ કર્યું છે. એમણે જ વધારે ડ્રોન હુમલા કર્યા છે અને આ બાજુ ભારતે પણ કર્યું છે. આ બાજુ ગિલક્રિસ્ટ પાકિસ્તાન તરફથી પણ અફઘાનિસ્તાનનો પણ સપોર્ટ મળી રહ્યો છે અને પાકિસ્તાન ચારે બાજુથી એવું હલવાયું છે, એવું કંઈ ગયું છે. અને એના તમામ જે સૈનિકના મોટા અધિકારીઓ છે પ્રાઇવેટ વિમાનથી ભાગી ગયા છે. આ બાજુ મુનીર ક્યાં છે એનો પત્તો નથી. મુનીરનું શાસન બદલાઈ શકે છે, એના નવા બીજા કોઈ જનરલ મુનીર આવી શકે છે. આ બધી જ શંકાઓ અત્યારે પલ પલના એક લાઈન જો આપણે શબ્દ કહીએ તો આ દેશ માટે બ્રેકિંગ ન્યૂઝ છે. એટલી બધી માહિતી અત્યારે આપણને જાણવા મળી રહી છે. ચલો, ઘણી બધી મહીદીપસિંહ, ઘણી બધી માહિતી જાણવા મળી રહી છે ને જે પ્રમાણે પાકિસ્તાનના હાલ બેહાલ થઈ રહ્યા છે, કારણ કે પાકિસ્તાનને પણ અહેસાસ થશે કે આ હુમલો કરીને ભૂલ કરી છે. પરંતુ ખાસ વાત કરીએ તો ગુજરાતનો મોટા ભાગનો સરહદી વિસ્તાર અને ઘણા બધા વિસ્તાર છે, ગુજરાતના જિલ્લાઓ છે જે પાકિસ્તાનની બોર્ડરને ક્યાંક જે કહેવાય કે ટચ કરે છે. ત્યારે શું માનવું છે કે હવે ગુજરાતની જનતા માટે કહેવાય છે કે આ યુદ્ધ આર્મી નથી લડતું, આખું રાષ્ટ્ર લડતું હોય છે, ત્યારે ગાંધીનગરમાં કયા પ્રકારની બેઠકો અને કયા પ્રકારની તકેદારી અને સાવચેતી રાખવાની વાત માટેની બેઠકો થશે? શું અપડેટ્સ ગાંધીનગરથી મળી રહી છે, મહીદીપસિંહ? જી ચોક્કસ તમને માહિતી આપ્યું કે મેં જેમ આપણે કીધું એમ કે અત્યારે જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હતી ત્યાં એક આજે મહત્વની બેઠક મળી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુખ્ય અધ્યક્ષ સચિવો પણ ઉપસ્થિત હતા. સાથે સાથે તમામ જે IPSઓ છે, પોલીસના વડા છે, આ લોકો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે કલેક્ટર સાથે પણ વિડીયો કોન્ફરન્સ કરીને દરેક જિલ્લાની માહિતી હર્ષ સંઘવી મેળવી છે. સાથે સાથે મેં આપણે જેમ કીધું એમ કે આવતીકાલે સવારે 10:30 વાગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ એક મહત્વની બેઠક મળવાની છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે ત્યારબાદ ગુજરાત માટે ખૂબ જ મહત્વના નિર્ણયો પણ આવી શકે છે કે નાગરિકોએ કઈ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. સૌથી પહેલા તો અમે પણ અમારા ચેનલ વતી આપ સૌને એક અપીલ કરીએ છીએ કે કોઈ જાતની અફવામાં ના આવો, પેનિક ના થાઓ. દરેક વસ્તુનું સોલ્યુશન અહીંયાથી સરકાર આપવા માટે તત્પર બેઠી જ છે. અહીંયા સરકાર પણ અત્યારે મહત્વની બેઠકો કરી રહી છે અને સાથે સાથે નાગરિકો માટે સૂચનો પણ આપી રહી છે કે હવે આવતીકાલે જે બેઠક મળશે એ બેઠકમાં એક મહત્વના નિર્ણય ગુજરાત માટે આવી શકે છે કે સરહદી વિસ્તારોમાં નાગરિકો માટે કયા પ્રકારની વ્યવસ્થા રહેવાની છે. આ ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ કયા પ્રમાણે ચાલુ રહેશે તેનો એક બેઠકમાં આવતીકાલે મહત્વનો નિર્ણય આવવાનો છે. સાથે સાથે તમામ SP ના જિલ્લાઓના વડાઓ સાથે પણ આવતીકાલે મુખ્યમંત્રી બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવાના છે. એટલે ચોક્કસથી આવતીકાલે ગુજરાત માટે નવી યાચિકાઓ ટૂંક સમયની અંદર જ જાહેર થઈ શકે છે. જી બિલકુલ અનિલ પાટીલ, જે પ્રમાણે નવી યાચિકાઓ જાહેર થઈ શકે છે ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, ખાસ મહીદીપસિંહ રાઠોડે કહ્યું તે પ્રમાણે સરહદી વિસ્તારના એટલે કે સરહદી વિસ્તારના રહેતા લોકો માટે પણ નવી માર્ગદર્શિકા બહાર પડી શકે છે. આપ જે પ્રમાણે વાત કરી રહ્યા હતા, વિશ્વ સંવાદ કેન્દ્રએ જે સલામતી માર્ગદર્શિકા બહાર પાડી છે, ઘણી બધી બાબતોનું જે ધ્યાન રાખવાની વાત છે. મુકેશભાઈ, હું આવું છું આપની પાસે. તો અનિલ, શું કેવું છે કે ખાસ નાગરિકોની કેટલી ફરજ બનશે? કારણ કે મેં કહ્યું એમ કે આ રાષ્ટ્રની દરેક વ્યક્તિ આ યુદ્ધ લડી રહ્યું છે, દરેકની પોતાની એક જવાબદારી થાય છે, દરેક નાગરિકની એક રિસ્પોન્સિબિલિટી થાય છે. ખાસ કયા પ્રકારની તકેદારી આની સાથે રાખવી જોઈએ? જી બિલકુલ દિલીપ, તો જે પ્રકારે મુકેશભાઈ વાત કરી હતી કે આ જે વોર ચાલી રહ્યું છે, આ યુદ્ધ જે ચાલી રહ્યું છે, એમાં ફક્ત ને ફક્ત શસ્ત્રોવાળું યુદ્ધ નથી, કારણ કે નવો સમય છે. અત્યારે જે કહી શકાય કે ટેકનિકલ જ્યારે સમય ચાલે છે, ત્યારે સાયબર, જેને કહી શકાય કે સાયબર હુમલો પણ એક મહત્વનો વિષય છે. અને એને લઈને જે હમણે મેં શરૂઆતમાં જે વાત કરી હતી એ હતી કે શું તકેદારી જે રાખવી જોઈએ, એને લઈને વાત કરી હતી. પરંતુ અત્યારે શું ન કરવું જોઈએ એના માટે પણ કેટલાક મુદ્દાઓ જે છે વિશ્વ સંવાદ કેન્દ્રએ આપ્યા છે. કે એક તો કહી શકાય કે સીમા અથવા સેનાની ગતિવિધિ જે ચાલે છે તો એના ફોટો કે વિડીયો ન બનાવવા.
એ ખાસ કરીને કહેવામાં આવ્યું છે, કારણ કે ફોટો અને વિડીયો બનાવ્યા પછી ઘણા લોકો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. તો ખાસ કરીને સીમા, કારણ કે આપણે જોયું છે કે મુંબઈ બ્લાસ્ટમાં પણ એ જ સીન હતો કે મુંબઈ બ્લાસ્ટ વખતે પણ જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારબાદ આતંકવાદીઓને જે છે બહારની જે સિચ્યુએશન ખબર પડતી ગઈ. તો એ પ્રકારે વિડીયો ફોટો ન બનાવવા, એની સાથે સોશિયલ મીડિયા પર ગોપનીય જાણકારી ન મૂકવી. જો તમારી પાસે કોઈ એવી માહિતી હોય તો સોશિયલ મીડિયામાં અપલોડ ન કરો. સેના અથવા પોલીસની પરમિશન વિના કોઈ પણ રણનીતિક સ્થાન પર ન જવું. જ્યાં સરહદી વિસ્તારમાં કોઈ પણ આવી જગ્યા હશે કે જ્યાં નક્કી કરવામાં આવ્યું છે કે આ જે વિસ્તાર જે છે એ બોર્ડરનો એરિયા જે છે કે ત્યાં આ પ્રકારની યુદ્ધની સ્થિતિ છે, તો ત્યાં ન જવું એમની જાણકારી વિના. એની સાથે જ કેટલાક સંકેતોને ઓળખવા, જેમ કે સાયરન, લાઉડસ્પીકર, રેડિયો પર જે ઘોષણાઓ થાય તો એને તુરંત પ્રતિક્રિયા આપવાની વાત કરી છે. સીમાવર્તી ક્ષેત્રોમાં રાત્રિ દરમિયાન ફાયરિંગ સંભળાય, ક્યારેક રાત્રે જો આ પ્રકારની અત્યારે સ્થિતિ ચાલે છે તો રાત્રિ દરમિયાન જો ક્યાંક ફાયરિંગ સંભળાય તો ઘરમાં સુરક્ષિત સ્થાન પર જતા રહેવું. એની સાથે છેલ્લે કહેવાય છે કે યુદ્ધની સ્થિતિમાં સંયમ અને સતર્કતા એ સૌથી મોટું હથિયાર છે. કે તમે જેટલા શાંત છો, જેટલું પેશન્સ છે, એટલું તમે એ તમારું સૌથી મોટું હથિયાર છે. અને પોતાના પરિવારની સુરક્ષાને સર્વોપરી રાખીને હાલમાં દેશની સુરક્ષા અને વ્યવસ્થા પર વિશ્વાસ રાખવા માટે કહેવામાં આવ્યું છે. એટલે આ જ પ્રકારની જે વ્યવસ્થા જે કહી શકાય કે સ્થાનિક તંત્ર સાથે મળીને કામ કરવું, કારણ કે બહાર બીએસએફ અને આર્મી તો કામ કરી જ રહી છે, એની સાથે સ્થાનિક લોકો જે છે, સરહદના જે લોકો છે, એનું અને બીએસએફ નું પણ એક ટ્યુનિંગ હોય છે. તો ટ્યુનિંગ જાળવી રાખીને અને લોકો પણ એટલા સપોર્ટિવ થાય અને ત્યાં કઈ રીતે કરવું, કઈ રીતે ન કરવું, શું કરવું, શું ન કરવું, આની આખી માર્ગદર્શિકા જે છે એ વિશ્વ સંવાદ કેન્દ્રે બહાર પાડેલી છે. જી બિલકુલ. મુકેશ ઓઝા, મારો અવાજ આવી રહ્યો છે આપને? અવાજ નથી આવતો તમારો, અવાજ ઓછો આવે છે. જી, મારો અવાજ વધારો ને. જી મુકેશભાઈ, મારો સવાલ એ છે કે પાકિસ્તાની સેના અત્યારે જગ્યા છોડીને ભાગી રહી છે, ઊંધી પૂંછડીએ ભાગી રહી છે, અને જે પાકિસ્તાની જેટ વિમાનો તોડ્યા બાદ હવે પોતાનું સ્થાન છોડી રહી છે. શું કહેશો? કેટલી સક્ષમ ભારતીય સેના, અને ભારતીય સેના વિશે શું કહેશો? ભારતીય સેનાને તો 100 સલામ આપીએ જ છીએ, પરંતુ જે પ્રમાણે ભારતીય સેનાએ એક્શન કર્યા છે, જડબાતોડ જવાબ આપ્યો છે, અને ભારતની તૈયારીને જોઈ અને પાકિસ્તાનની સેના હડકંપ મચી ગયો છે. અને ત્યાં આંતર જે યુદ્ધ છે અને પોતાના જે શાસનની અંદર એકતા નથી, અને એ રાજકીય નેતાઓ એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે. આપણે પાકિસ્તાનની સંસદમાં પણ જોયું કે એકબીજાના નેતાઓ ગભરાયેલા છે. એક આરોપ પ્રત્યારોપની રાજનીતિ હતી. મુનીર અને સરકાર સાથેનું સંગઠન ફેલર જોવા મળ્યું. એટલે ઘણા બધા કારણો એવા છે. અને વગર તૈયારીએ અને જે પોતાના શસ્ત્રો હતા એ શસ્ત્રો એને યુક્રેનને વેચી માર્યા. એને આશા નથી કે ભારત યુદ્ધ કરશે, પરંતુ જ્યારે ભારતની સહનશક્તિ ખૂટી જાય ત્યારે પછી પાકિસ્તાનને જવાબ મળે એ ભારતે બતાવી દીધું અને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું. અને ખરેખર આ 50 વર્ષ પછી, 54 વર્ષ પછી થયેલું આ ખતરનાક યુદ્ધ કહી શકાય. 1971 નું યુદ્ધ ઘણા પેઢીએ જોયું છે, પરંતુ આ જે યુદ્ધ છે હજુ આ 50 વર્ષ સુધી યુદ્ધ ભૂલી નહીં શકે, અને આવનારી પેઢી પણ આ જે યુદ્ધને યાદ રાખશે. અને અત્યાર તો યુદ્ધ તો શબ્દ આપણે વાપરીએ છીએ, પરંતુ આ તો સૈન્ય કાર્યવાહી છે. હજુ તો આપણે પાકિસ્તાનની અંદર ઘૂસ્યા નથી, અને જો ઘૂસી જઈએ તો શું હાલ થાય પાકિસ્તાનના. પાકિસ્તાનની પ્રજા જ એમ કે ભાઈ અમને ભારતની અંદર સમાવી દો. આવી સ્થિતિ છે પાકિસ્તાનની અંદર. બલુચિસ્તાનના લોકો પણ એમ કહે છે, પીઓકે ના લોકો ભારતને સમર્થન આપી રહ્યા છે. એટલે એક પ્રકારે, અને ભારતીય સેનાએ જે આક્રમણ કર્યું છે, ખાસ કરીને પંજાબ પ્રાંત, કે જે પાકિસ્તાનનો આતંકીઓનો ગઢ છે. હવે સવારે તમને સમાચાર મળી જ જશે કે હાફિઝ સઈદ ક્યાં મર્યો છે ને મઝૂર અઝહર ક્યાં મર્યો છે. ઘણા બધા તમને નવા સમાચાર કાલે જેવો સૂર્યોદય થશે અને જેવા ચિત્રો સ્પષ્ટ દેખાશે એટલે ખ્યાલ આવી જ જશે કે હવે પછીનું જે પાકિસ્તાનનો નકશો છે એ આખો બદલાયેલો જોવા મળશે. એટલે જે ત્રણેય સેના, આપણે વિક્રાંત નેવીમાંથી વિક્રાંતનું જે સૈન્ય જહાજ છે એને જબરદસ્ત અને આક્રમક 100 થી વધુ મિસાઇલો છોડીને પાકિસ્તાનને તબાહ કરી નાખ્યું છે. અને પાકિસ્તાનનો નકશા આજે બદલાઈ ચૂક્યો છે. આજની તારીખ નોંધી લેવી જોઈએ વિશ્વ પટલ ઉપર કે પાકિસ્તાને કરેલું દુસાહસનું પરિણામ શું મળે છે. વસુદેવ કુટુંબકમનો જે દેશ છે આપણો રહ્યો છે, શાંતિ પ્રિય રહ્યો છે, પ્રથમ હુમલો નથી કરતો, એ અત્યાર સુધીના સંબોધનની અંદર રહ્યું છે. એટલે એનો મતલબ એ ન સમજે પાકિસ્તાન
કે ભારત નથી કરતું. ભારત જ્યારે એક્શન લે છે તો એક્શનની સામે માત્ર એક્શન આપે છે, રિએક્શન નહીં. અને 100 સલામ આપણે જે રાજકીય ઈચ્છા શક્તિ છે અને 140 કરોડની લોકોની જે જન આક્રોશ અને જન ની ઈચ્છા શક્તિ છે એને સેલ્યુટ કરીએ છીએ. આનાથી આખા દેશની અંદર એકતા આવી છે. હિન્દુ મુસ્લિમ એક થશે, ભારતીય કહેતા થઈ જશે, ધર્મની રાજનીતિ દૂર થશે અને રાજકારણમાં પણ મોટો ફેર આવશે. અને વિપક્ષીઓ કદાચ સબૂત માંગવાની વાત હોય કે કોઈ પણ આંકડા માંગવાની વાત હોય એ સૈન્ય ઉપર શંકા કરવાનું પણ બંધ કરી દેશે. આ તમામ વિગતો આજના દિવસની જે રણનીતિ હતી, યુદ્ધની સૈન્યની રણનીતિ હતી, સરકારની જે રણનીતિ હતી અને જે કૂટનીતિ દ્વારા ભારતે સંયમતાપૂર્વક, આયોજનબદ્ધ પૂર્વક અને 15 દિવસના સમયગાળાની અંદર ખૂબ જ ગંભીરતાપૂર્વક નિર્ણયો લઈ અને વિશ્વને સમર્થનમાં લઈ અને જે પ્રકારનો આક્રમણ કર્યું છે, આજે હતપ્રત થઈ ગયો છે પાકિસ્તાન. અને પાકિસ્તાનના નેતાઓ ભાગી રહ્યા છે અને કદાચ પાકિસ્તાનની પોલિટિક્સમાં આવતીકાલનો દિવસ એમના માટે નવા ચહેરા હશે એ પણ ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે હવે ભારતીય ને ચિંતા એ કરવાની જરૂર નથી કે હવે કાશ્મીરમાં કે ત્યાં આતંકવાદ ફરી જોવા મળશે, કારણ કે ભારતીય સેનાએ લગભગ તમામ આતંકી સેનાના અડ્ડાઓને તહસ મહેસ કરી નાખ્યા છે. તમામ અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા છે અને ત્યાંના આકાઓને પાઠ ભણાવી દીધો છે અને એ આકાઓ માથું ઊંચું કરવાની પણ હિંમત નહીં કરે. આ ભારતીય સેનાની સાહસતા પૂર્વકનું જે પરાક્રમ છે એ પરાક્રમને લોકો શૌર્ય દિવસ તરીકે, વિજય દિવસ તરીકે અને ભારત માતા કી જય તરીકે ઉજવે. અને હજુ પણ ચેતવણી છે કે આ તો સિંદૂર હતું, નારી શક્તિનું હતું. દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આ દુર્ગાની શક્તિનો, પરાક્રમનો અભ્યાસ કરી લેજો પાકિસ્તાન, નહીં તો તમને સ્વાહા કરતા સહેજ પણ વાર નહીં લાગે. ભારતનું તો માત્ર સૈન્ય તાકાત જોઈ છે, પણ ભારતની પ્રજાની મનોબળની, માનસિક તાકાતને જે દિવસે પારખી જશો તે દિવસે વિશ્વ શરણાગત થઈ જશે. આ ભારતની તાકાત છે, આ નવો ભારત છે, આ નવા યુવાનોનું ભારત છે, 2025 નું ભારત છે અને દેશ માટે ગૌરવ લઈએ છીએ. ભારત માટે મરી પડવા પણ તૈયાર છીએ અને સૈન્યમાં જવા માટે ભારતનો એક નાગરિક પણ તૈયાર છે. પરંતુ સાવધાની પણ રાખવાની એટલી જ જરૂર છે કે આ પાકિસ્તાન ઉપર ક્યારેય ભરોસો ન કરી શકાય. સાવધાની રાખવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે, પણ ગભરાવાની જરૂર નથી. ભારતીય સેના એનું કામ કરી રહી છે. પોલિટિકલ વિલ એક જે કામ કરતું છે, પોલિટિકલ વિલને લઈને અત્યારે જે ભારત મજબૂત સ્થિતિમાં છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. અને પાકિસ્તાનના જે પ્રમાણે ડ્રોન તોડ્યા છે, ભારત 1971નું ભારતીય સેના અને અત્યારે 2025ની ભારતીય સેના, જેની પાસે ટેકનોલોજી છે, જેની પાસે આવડત છે, 140 કરોડની જનતાનો જેને સાથ છે, એક મજબૂત નેતૃત્વ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા એક કુશળ એક નેતા અને એક મજબૂત સરકાર જ્યારે ભારતને મળી છે, ત્યારે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરતા પણ વાર નહીં. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને મુકેશ ઓઝા, અનિલ પાટીલ ને મયદીપસિંહ રાઠોડ ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઓપરેશન સિંદૂર પાર્ટ 2 અને એમાં ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો છે, આવનારા દિવસોમાં હજુ પણ જો પાકિસ્તાન કોઈ હરકત કરશે તો ભારત બહુ જ તાકાતથી અને પોતાની રીતે જવાબ આપવા માટે સક્ષમ છે. ફરીથી મળીશું. જોતા રહો પળે પળની અપડેટ, ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.